ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગોમાં આજે આપણે પેટાનોંધ પ્રકરણ અંતર્ગત ખરીદ પરત નોંધ અંગે અભ્યાસ કરીશું. અને ખરીદ પરત નોંધ અંગે આજે આપણે સમજૂતી મેળવવાના છીએ. મિત્રો, ખરીદ પરત નોંધ એટલે સામાન્ય રીતે ખરીદેલો માલ પાછો આપવામાં આવે ત્યારે ખરીદ પરત નોંધની જરૂરિયાત ઊભી થાય. મિત્રો, એટલે કે જ્યારે પણ વેપારી પાસેથી ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવ્યો હોય તેની નોંધ ખરીદ પરત નોંધમાં કરવામાં આવે છે. એટલે કે જ્યારે પણ ઉધાર માલની ખરીદી કરવામાં આવી હોય અને આ ઉધાર ખરીદેલા માલ પૈકી માલ કોઈપણ કારણોસર પાછો આપવામાં આવે તો એની નોંધ ખરીદ પરત નોંધમાં કરવામાં આવે છે. મિત્રો, સામાન્ય રીતે નીચેના કારણોસર ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે છે. એટલે કે કારણ ઘણા બધા હોય, પણ સામાન્ય કારણો નીચે મુજબ હોય. માલ નમૂના પ્રમાણેનો ન હોય, એટલે કે આપણે જે માલ ખરીદેલો છે એ જે નમૂના જોઈને આપણે ખરીદેલો હોય એ મુજબ ન હોય તો પણ માલ પરત થાય. માલની ગુણવત્તા યોગ્ય ન હોય, માલ નુકસાનીવાળો આવે, એટલે કે જે ખરીદેલો માલ હોય તે નુકસાનીવાળો આવે તેવા સંજોગોમાં પણ માલ પરત કરવામાં આવે છે. બારદાન કે કન્ટેનર પરત કરીને તેની કિંમત મજરે લેવા માટે. બારદાન એટલે માલ સામાન્ય રીતે જેમાં ભરીને આપવામાં આવેલો હોય તે, અથવા તો જે કન્ટેનરની અંદર માલ આવેલો હોય તે પાછા આપવામાં આવે તો એની જે રકમ હોય તે પાછી મેળવવા માટે પણ ખરીદ પરત નોંધમાં નોંધ થાય. સમયસર માલ ન મળે, એટલે જેમની પાસેથી માલ ખરીદેલો હોય તે સમયસર આપણને માલ ન આપે તો પણ ખરીદ પરત નોંધ કરવાની થાય. આ સિવાય અન્ય કોઈ પણ કારણસર માલ પરત કરવામાં આવે ત્યારે ખરીદ નોંધની જરૂર ઊભી થાય. એટલે કે ઉપર દર્શાવેલ કારણમાંથી કોઈ પણ કારણસર માલ વેપારીને પરત કરવામાં આવે તો તેની નોંધ ખરીદ પરત નોંધમાં કરવામાં આવે છે. ફક્ત એ જ ખરીદ પરત માલનો વ્યવહાર ખરીદ પરત નોંધમાં નોંધાય છે કે જેને અંગે કોઈ રોકડની આપલે થઈ ન હોય. એટલે કે ખરીદેલો માલ પરત કરવામાં આવે અને રોકડની આપલે ન થઈ હોય તો જ એની નોંધ કરવામાં આવે. સામાન્ય રીતે ખરીદેલ માલ પરત કરતી વખતે નીચે મુજબ આમ નોંધ થાય છે. એટલે ખરીદ માલ પરત અંગેની આમ નોંધ નીચે મુજબ છે. વેપારી ખાતે ઉધાર, એટલે કે જેને માલ પરત કરવામાં આવેલો હોય તે વેપારી ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા. ઉપરી આમ નોંધમાં વેપારીનું ખાતું એટલે કે વ્યક્તિનું ખાતું ઉધાર થાય છે. આથી માલ પરત કરતી વખતે ઉધાર ચિઠ્ઠી મોકલવામાં આવે છે. એટલે અહીંયા વૈકલ્પિક પ્રશ્ન બની જાય મિત્રો કે માલ ખરીદેલો માલ પરત કરતી વખતે કઈ ચિઠ્ઠી મોકલવામાં આવે છે? તો કે ઉધાર ચિઠ્ઠી મોકલવામાં આવે છે. જ્યારે વેચનાર વેપારીને માલ મળી જાય ત્યારે તે આપણને જમા ચિઠ્ઠી મોકલાવે છે. એટલે માલ ખરીદનાર ઉધાર ચિઠ્ઠી મોકલાવે અને માલ
પરત મેળવનાર જમા ચિઠ્ઠી મોકલાવે છે. ખરીદ પરત નોંધ જુદા જુદા પ્રકારે રાખી શકાય છે. સામાન્ય રીતે મિત્રો 2 પ્રકાર છે ખરીદ પરત નોંધના. સાદી ખરીદ પરત નોંધ અને ખાનાવાળી ખરીદ પરત નોંધ. એટલે ખરીદ નોંધના જે 2 પ્રકાર હતા તે મુજબ જ અહીંયા પણ 2 પ્રકાર બને. સાદી ખરીદ પરત નોંધ અને ખાનાવાળી ખરીદ પરત નોંધ. મિત્રો ખાનાવાળી ખરીદ પરત નોંધના પેટા 2 પ્રકાર પડે. એક માલના પ્રકાર પ્રમાણે ખાનાવાળી ખરીદ પરત નોંધ અને બીજો પ્રકાર થાય માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ પરત નોંધ. મિત્રો હવે આ ખરીદ નોંધના નમૂના નીચે મુજબ થાય. સાદી ખરીદ પરત નોંધ હોય મિત્રો, એટલે કે એક જ પ્રકારના માલ માટે સાદી ખરીદ પરત નોંધ તૈયાર કરવામાં આવે. શીર્ષક બંને શ્રી ખાલી જગ્યાની ખરીદ પરત નોંધ. હવે મિત્રો ખાના તો ખરીદ નોંધમાં જે હતા તે મુજબ જ આવે. માત્ર એક ખાનું આવક ભરતિયા નંબરનું હતું, એની જગ્યાએ ઉધાર જમા ચિઠ્ઠીનું આવે. એટલે પહેલી કોલમ તારીખ, બીજું વેપારીનું નામ, ત્રીજું ખાનું થઈ જાય ઉધાર ચિઠ્ઠી નંબર, ચોથું ખાનું ખાતા વેપારના નંબર અને પાંચમું રકમ. મિત્રો તારીખ, વેપારીનું નામ, ખાતા વેપારના નંબર અને રકમના ખાનાનો ઉપયોગ આપણે જાણીએ છીએ. અહીંયા જ્યારે પણ માલ પરત કરવામાં આવેલો હોય મિત્રો, ત્યારે માલ પરત કરતી વખતે જે ચિઠ્ઠી મોકલવામાં આવે તેને ઉધાર ચિઠ્ઠી કહેવાય. અને એ ચિઠ્ઠીનો નંબર આ ખાનામાં અહીંયા આપણે લખવાનો હોય છે. એટલે ઉધાર ચિઠ્ઠી લખવા માટે આ એક ખાનું આપણે બનાવવાનું થાય. વધારે એટલે કે આવક ભરતિયાની જગ્યાએ ઉધાર ચિઠ્ઠી નંબરનું ખાનું બને. હવે મિત્રો ખાનાવાળી ખરીદ પરત નોંધ હોય તો ખાનાવાળી ખરીદ પરત નોંધ અંતર્ગત 2 ભાગ પડે. પહેલો ભાગ માલના પ્રકાર પ્રમાણે ખાનાવાળી ખરીદ નોંધનો નમૂનો નીચે મુજબ છે. શ્રી ખાલી જગ્યાની ખરીદ પરત નોંધ અથવા તો શ્રી ખાલી જગ્યાની ખાનાવાળી ખરીદ પરત નોંધ. મિત્રો પહેલું ખાનું તો તારીખનું જ આવશે, બીજું વેપારીનું નામ, ત્રીજું ખાનું ઉધાર ચિઠ્ઠી નંબર, ચોથું ખાતા વેપારના નંબર. મિત્રો હવે અહીંયા રકમના ખાનામાં ફેરફાર આવશે, કારણ કે જે પ્રકારનો માલ હોય તે માલના ખાના અહીંયા બને. ધારો કે વેપારી ટેબલ ખુરશી અને કબાટનો વેપાર કરે છે તો અહીંયા ખાના બનશે રકમના ખાના અંતર્ગત ટેબલ, ખુરશી અને કબાટ. એટલે ટેબલ, ખુરશી કે કબાટ જે પરત કરેલું હોય તેની રકમ તે ખાનામાં લખાશે અને છેલ્લે કુલ રકમનું એક ખાનું બનાવવાનું આવશે. એટલે મિત્રો આ ખાનાવાળી ખરીદ નોંધ હતી જે માલના સંદર્ભમાં, તે મુજબ જ ખાના થાય. ફક્ત આ ઉધાર ચિઠ્ઠીનું એક ખાનું ઉમેરાશે. એટલે કે આવક ભરતિયાની નંબરની જગ્યાએ ઉધાર ચિઠ્ઠી નંબરનું ખાનું આવશે. હવે મિત્રો જો માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરવાની હોય, મિત્રો અહીંયા એક વાત તમારે ધ્યાન રાખવાની છે કે આ વર્ષ પૂરતું માલ અને ખર્ચના સંદર્ભમાં ખાનાવાળી ખરીદ નોંધ આપણે પૂછાવાની નથી, પણ એના ખાના નીચે મુજબ બને. શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ, પહેલી 4 કોલમ તો સાદી ખરીદ નોંધ મુજબ જ આવશે. તારીખ, વેપારીનું નામ, ઉધાર ચિઠ્ઠી નંબર, ખાતા વેપારના નંબર. પછી રકમના ખાના અંતર્ગત મિત્રો ખાના આવશે માલની ચોખ્ખી રકમ, એટલે કે વેપારી વટાવ બાદ માલની કિંમત. આ સિવાય જુદા જુદા જે ખર્ચ વેપારી દ્વારા કરાતા હોય
તેના ખાના રાખે, જેમ કે રેલવેનું અને મજૂરી હોય તો રેલવેનું અને મજૂરીનું ખાનું. ત્યારબાદ જીએસટી એટલે કે વસેકના ખાના આવે. આંતરરાજ્ય પૂરતી હોય તો વસેકના ખાના આવે. આંતરરાજ્ય પૂર્તિ અંતર્ગત વસેકમાં આવે આવક પૂર્તિ કેન્દ્રીય વસેક અને આવક પૂર્તિ રાજ્ય વસેક. પણ આંતરરાજ્ય પૂર્તિ હોય તો આપણું ખાનું થાય આંતરરાજ્ય પૂર્તિ સંકલિત વસેક અને છેલ્લે કુલ રકમનું ખાનું. પણ મિત્રો, આ વર્ષ પૂરતું આપણે આ માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ પૂછાવાની નથી. મિત્રો, સામાન્ય રીતે જે રીતે ખરીદ નોંધ રાખવામાં આવી હોય તે જ રીતે ખરીદ પરત નોંધ રાખવામાં આવે. જો સાદી ખરીદ નોંધ રાખવામાં આવે તો સાદી ખરીદ મિત્રો જો સાદી ખરીદ નોંધ રાખવામાં આવે તો ખરીદ પરત નોંધ પણ સાદી ખરીદ પરત નોંધ બને. તે જ રીતે જો માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરી હોય તો ખરીદ પરત નોંધ પણ તે જ પ્રમાણે માલના ખાનાવાળી ખરીદ પરત નોંધ રાખવામાં આવે. એટલે કે જે ખરીદ નોંધ રાખી હોય તે જ પ્રકારે ખરીદ પરત નોંધ રાખવામાં આવે છે. હવે મિત્રો, આપણે ઉપર જોયું કે ખરીદ પરત નોંધમાં એક ખાનું ઉધાર ચિઠ્ઠીનું રાખવામાં આવે છે. એટલે કે માલ પરત કરતી વખતે, ખરીદેલો માલ પરત કરતી વખતે જે ચિઠ્ઠી મોકલવામાં આવે એ ઉધાર ચિઠ્ઠી જે છે તે અંગે સમજૂતી મેળવીએ. તો ખરીદ પરત નોંધનો એક અગત્યનો દસ્તાવેજ મોકલેલ ઉધાર ચિઠ્ઠી છે. એટલે કે ખરીદ પરત નોંધનો લેખિત દસ્તાવેજ કયો કે લેખિત પુરાવો કયો તો કે ઉધાર ચિઠ્ઠી. જ્યારે વેપારી ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે સામેના વેપારીને ખરીદ પરત કરેલ માલની જેટલી રકમ ખરીદીમાંથી બાદ મેળવવા માટે જે ચિઠ્ઠી લખવામાં આવે છે તેને ઉધાર ચિઠ્ઠી કહેવામાં આવે છે. એટલે ઉધાર ખરીદેલા માલ પૈકી જેટલો માલ પરત કરવામાં આવે તે પરત કરેલા માલની રકમ બાદ મેળવવા માટે જે ચિઠ્ઠી લખાય તેને ઉધાર ચિઠ્ઠી કહેવાય. મિત્રો, ખરીદ માલ પરત કરતી વખતે જે રકમ વેચનાર વેપારીના ખાતે ઉધારવામાં આવે છે તેની માહિતી માલ પરત કરતી વખતે ચિઠ્ઠીના રૂપમાં વેપારીને મોકલવામાં આવે છે, જેને ઉધાર ચિઠ્ઠી તરીકે ઓળખાય. હવે મિત્રો, આ ઉધાર ચિઠ્ઠીની અંદર કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે તો નીચે મુજબની વિગતો ઉધાર ચિઠ્ઠીમાં સમાવવામાં આવે. એમાં પહેલું, જે વેપારીને માલ પરત કર્યો હોય તેનું નામ અને સરનામું. એટલે જેને માલ પરત કરવામાં આવેલો છે, ખરીદેલો માલ, તેનું નામ સરનામું. બીજું, ઉધાર ચિઠ્ઠીની તારીખ અને ઉધાર ચિઠ્ઠીનો નંબર. ત્રીજું, પરત કરેલા માલની વિગત. જે માલ પરત કરવામાં આવેલો છે તેની કારણ સહિતની વિગતો. ચોથું, પરત કરેલ માલની ચોખ્ખી રકમ. પાંચમું, માલ પરત કરવાનું કે ઉધાર ચિઠ્ઠી મોકલવાનું કારણ. આ 5 મુખ્ય વિગતો એમાં સમાવવામાં આવે છે. મિત્રો, ઉધાર ચિઠ્ઠી નીચેના સંજોગોમાં લખવામાં આવે છે. પહેલું, જ્યારે ખરીદેલ માલ નમૂના પ્રમાણે ન હોય, હલકી ગુણવત્તાનો હોય કે નુકસાનીવાળો હોય
ત્યારે તેને પરત કરતી વખતે ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે. એટલે ખરીદ પરતના જે કારણો હતા તે જ અહીંયા સામાન્ય રીતે મુખ્ય કારણ હશે. બીજું, માલની સાથે આવેલ ભરતિયામાં નક્કી કર્યા કરતાં વધુ ભાવ દર્શાવેલો હોય. એટલે કે ખરીદેલા માલનું જે બિલ મોકલવામાં આવે તેમાં વધારે રકમથી બિલ બનેલું હોય ત્યારે ખરેખર મળેલ માલ કરતાં વધુ તે જ રીતે ખરેખર મળેલ માલ કરતાં વધુ જથ્થો બતાવવામાં આવ્યો હોય ત્યારે પણ ઉધાર ચિઠ્ઠી મોકલવામાં આવે છે. ત્રીજું, જો હિસાબી ગણતરી કરતી વખતે ભૂલથી રકમ તે વેપારીના ખાતે જમા થઈ ગઈ હોય, એટલે હિસાબી ગણતરી વખતે વધુ રકમથી વેપારીનું ખાતું જમા થઈ ગયું હોય ત્યારે પણ ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે. ચોથું, ખાલી બારદાન પરત કરવાથી જે રકમ લેણી થાય તેટલી રકમની ઉધાર ચિઠ્ઠી બનાવવામાં આવે. પાંચમું, જ્યારે વેપારી પાસેથી વટાવ મળે અથવા તો વળતર રૂપે કોઈ રકમ આપે ત્યારે પણ ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે. એટલે આવા જુદા જુદા કારણોસર મિત્રો ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે. હવે મિત્રો ઉધાર ચિઠ્ઠીનો નમૂનો જોઈએ તો મિત્રો પરીક્ષાની અંદર ઉધાર ચિઠ્ઠીનો નમૂનો તો સામાન્ય રીતે પૂછાતો નથી, પણ આપણી જાણકારી માટે એ નમૂનો જરૂરી છે અને એમાં કઈ વિગત દર્શાવેલી હોય તે પણ નમૂના ઉપરથી આપણને ખ્યાલ આવે. સૌપ્રથમ અહીંયા ઉધાર ચિઠ્ઠી લખાશે, ત્યારબાદ જમણી બાજુએ નંબર એટલે કે ઉધાર ચિઠ્ઠીનો નંબર દર્શાવવામાં આવશે. ત્યારબાદ બરાબર મધ્યમાં જે વ્યક્તિને માલ પરત કરવામાં આવેલો છે તેનું નામ લખાશે. ધારો કે અહીંયા શ્રી પટેલ ટ્રેડિંગ કંપની છે જે ચોકલેટના વેપારી છે, તો પટેલ ટ્રેડિંગ કંપની ચોકલેટના વેપારી. એટલે આ મિત્રો આ માલ પરત કરનાર વેપારીનું નામ અહીંયા આવશે. હવે જેને પરત કરવામાં આવેલો હોય તેના ખાતું ઉધાર બતાવવામાં આવશે, એટલે કે શ્રી શિવમ ટ્રેડર્સ ખાતે ઉધાર. ત્યારબાદ માલની વિગત, કઈ તારીખે માલ પરત કરવામાં આવ્યો એની તારીખ, માલની વિગત. હવે 10 ચોકલેટના બોક્સ પરત થયા છે તો 10 ચોકલેટના બોક્સ ગુણવત્તા પ્રમાણે નહીં હોવાથી પરત કર્યા. બોક્સ દીઠ ભાવ 2000. બોક્સ દીઠ ભાવ 2000 એટલે 10 બોક્સની કુલ કિંમત 20000 થશે. કુલ રકમ 20000. અહીંયા મિત્રો બીજી કોઈ વસ્તુ પરત કરી હોય તો એની વિગત પણ લખીને રકમના ખાનામાં એ રકમ નોંધીને એનો કુલ ટોટલ અહીંયા લખાશે. પટેલ ટ્રેડિંગ કંપની વતી અહીંયા સહી કરવામાં આવશે, એટલે કે જેણે આ ઉધાર ચિઠ્ઠી બનાવી હોય તેની સહી કરવામાં આવશે. અને અહીંયા લખાશે ભૂલચૂક લેવી દેવી, એટલે આ ઉધાર ચિઠ્ઠીમાં કોઈ ભૂલ થઈ હોય તો એની વિગત અહીંયા નોંધાશે. એટલે આ મુજબ ઉધાર ચિઠ્ઠી બનાવવામાં આવે એટલે સૌપ્રથમ ઉધાર ચિઠ્ઠી અહીંયા શીર્ષક આવશે. ત્યારબાદ જમણી બાજુએ ઉધાર ચિઠ્ઠીનો નંબર, ત્યારબાદ મધ્યમાં માલ પરત કરનાર વેપારીનું નામ, એટલે જે વ્યક્તિ ખરીદેલો માલ પરત કરે છે તેનું નામ. જમણી બાજુએ એડ્રેસ, ત્યારબાદ જેને માલ પરત કરવામાં આવેલો છે તેનું ખાતું ઉધાર બતાવાશે.
તારીખ, માલની વિગત અને રકમ અને છેલ્લે સહી આ મુજબ ઉધાર ચિઠ્ઠી તૈયાર કરવામાં આવે છે. મિત્રો આપણે ખરીદ પરત નોંધ અંગે આજે જાણકારી મેળવી છે. હવે પછી આપણે વેચાણ પરત નોંધ અંગે માહિતી મેળવીશું.